સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે ચૂંટણી કાર્ડ બનાવવા બાબતે મોટા ખુલાસા થયા। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। દસ્તાવેજોની ખરાઈ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। પોલીસે તપાસ કરતા આરોપી મોહમ્મદ સુમમ હુસૈન અને બેગમ રીના બહેરુદ્દીન બાંગ્લાદેશી નાગરિક છે। છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહેતા હતા। બંને ભારતીય નાગરિકતા મેળવવા માટે આખો કારસો રચી ખોટા દસ્તાવેજ બનાવ્યા। खोटा दस्तावेजना आधारे ऑनलाइन प्रोसेस करी चूंटणी कार्ड बनाववा माटे अरजी करी, जेमां सरकारी अधिकारीए दस्तावेजनी एंट्री करता दस्तावेज खोटा होवानी जाण थई। आ मामले घाटलोडियाना सिटी मामलतदार राकेश पटेले फरियाद करता पोलीसे वधु कार्यवाही हाथ धरी छे। तो एवी छे के हाल एक चाणक्यपुरीमां रहे छे, बीजा गोता हाउसिंगमां रहे छे અને એમને એવું હતું કે ભાઈ ઇલેક્શન કાર્ડ નીકળી જાય એટલે ગુજરાતના વોટર થઈ જાય અને રાબેતા મુજબ અહીં એમનો નિવાસસ્થાન થઈ જાય એ આશયથી એ પર્પઝથી એમને આ પ્રકારનો ગુનો કરેલો। પણ હાલમાં તપાસ ચાલુ છે કે તેમનો મોટિવ શું હતો, એમનો આની આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ શું હતો, એ તપાસ તો વિશે છે અને હાલ એ દિશામાં તપાસ ચાલુ છે।